અમરેલી જિલ્લામાં યુવક કોંગ્રેસ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું। વિસ્તૃત કારોબારીની બેઠક યોજાઈ હતી, જ્યારે નવા હોદ્દેદારોને નિમણૂક પત્ર આપીને આવકાર્યા હતા। બેઠકમાં હરપાલસિંહ ચુડાસમા હાજર રહ્યા। પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ ઉપસ્થિત રહ્યા હતા। હોદ્દેદારોને નિયુક્તિ પત્રો આપવામાં આવ્યા। નવનિયુક્ત પદાધિકારીઓનું સન્માન પણ કરાયું હતું। ગુજરાતમાં આજે મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર અને ભ્રષ્ટાચારની સમસ્યાથી પ્રજા પીડાઈ રહી છે। દારૂ વેચનારા ખુલ્લા ફરે છે અને એનો વિરોધ કરનારાને જેલમાં પૂરવામાં આવી રહ્યા છે। ડ્રગ્સ વેચનારા ખુલ્લા ફરી રહ્યા છે અને એનો વિરોધ કરનારા લોકોને સરકાર દ્વારા જેલમાં પૂરવાના પ્રયાસ થઈ રહ્યા છે। ભ્રષ્ટાચારીઓ બેફામ બન્યા છે અને ભ્રષ્ટાચારનો વિરોધ કરનારા લોકો ઉપર ફરિયાદો દાખલ કરવામાં આવી રહી છે। આજે જ્યારે રક્ષક જ ભક્ષક બને એવી સ્થિતિ વચ્ચે પ્રજા પોતાની જાતને નિસહાય મહેસૂસ કરી રહી છે, ત્યારે અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા પ્રદેશ યુવક કોંગ્રેસના માર્ગદર્શન તળે તાલુકા અને શહેર સમિતિના નવનિયુક્ત પદાધિકારીઓ નો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે યુવાનો જે હવા સાથે ટકરાઈ શકે, પથ્થર સાથે ટકરાઈ શકે, તુફાન સામે ટકરાઈ શકે, એને જ યુવાન કહી શકાય। આ યુવાનો એ સામાન્ય માણસો, પીડિત માણસો, વંચિત માણસોનો અવાજ બનશે। સામાજિક કાર્યકર્તા તરીકે એના સુખ દુઃખના ભાગીદાર બની અને સરકાર પ્રેરિત પીડામાંથી મુક્તિ અપાવવા માટે સંગઠન ખૂબ મજબૂત બને એવી સૌ અમે પ્રદેશના આગેવાનોએ, જિલ્લાના આગેવાનોએ શુભેચ્છા પાઠવી। અમરેલી જિલ્લાની અંદર આજની વિસ્તૃત કારોબારીનું જે આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર ગુજરાતની અંદર દરરોજના 2 જિલ્લાનો પ્રવાસ અને દરરોજના 2 વિસ્તૃત કારોબારીનું આયોજન છે। એમાં ખાસ કરીને અમરેલી જિલ્લાની અંદર અમરેલી જિલ્લાના તાલુકા, શહેર પ્રમુખ, જિલ્લાની કમિટી, વિધાનસભાની કમિટી, તમામ નવનિયુક્ત જે પદાધિકારીગણ હતા એનો આજ અહીંયા સન્માન સમારંભ હતો। સાથે એક 28/11 સમગ્ર દેશની અંદર એક કેમ્પેન લોન્ચ કરવામાં આવ્યું છે અને કેમ્પેન ખાસ કરીને કચ્છમાં મુન્દ્રા ખાતેથી નોકરી દો નશા નહીં કેમ્પેન યુથ કોંગ્રેસ ત્યાં લોન્ચ કરવામાં આવ્યું અને આજ સમગ્ર દેશની અંદર આ કેમ્પેન ચાલે છે। ત્યારે આવતા દિવસોની અંદર યુવાનો જે રહ્યા, કેમ કે ભાજપની સરકારની અંદર જો સૌથી વધુ જો કોઈ પીડિત હોય, જેનો અવાજ સાંભળવામાં ન આવતો હોય, એવા યુવાનો જે રહ્યા, ક્યાંક મોંઘા શિક્ષણની અંદર પણ ડિગ્રી મેળવી અને નોકરી માટે વલખા મારતા હોય, પોતાની રોજગારી માટે ક્યાંક વલખા મારતા હોય, પણ એને રોજગારી આપવાની જગ્યાએ આજ આ ગુજરાત, જે ગુજરાત ગાંધીનું ગુજરાત, સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત, એ ગુજરાતની અંદર આજ 1 વર્ષની અંદર 50,000 કરોડ કરતાં પણ વધુ ડ્રગ્સ આ ગુજરાતની ધરતી ઉપરથી પકડાણું છે। અને આજ મહાનગર જે રહ્યા, અમદાવાદ હોય, સુરત હોય, બરોડા હોય, આવા મહાનગરોની અંદર આપણને ભાજપને ક્યાંક શરમ આવી જોઈએ કે કોલેજ અને સ્કૂલની કેન્ટીન કે પાનના ગલ્લે જેમ ત્યાં ડ્રગ્સના વેપલા ચાલુ છે અને આવનારી પેઢી જે રહે એ રોજગારી માગતી હોય અને સરકાર નશો આપતી હોય, તો આના સામેનું કેમ્પેન આવતા દિવસોની અંદર સમગ્ર ગુજરાતમાં ચાલશે અને જિલ્લે વિધાનસભા વાઇઝ, તાલુકા વાઇઝ અને શહેરોના વોર્ડ સુધી અમે આ કેમ્પેનને લઈ જઈશું અને યુવાનોને જાગૃત કરશું।